આજે સિદ્ધપુર વિધાનસભાના સર્વ નાગરિકો ભેગા થવાનું કારણ એ હતું કે મતદાર યાદી જે કરીને એમાંથી કાયમી જે રહેવાસી છે સિદ્ધપુર વિધાનસભાના જે વિવિધ ગામોના એમના નામો વિધાઉટ કારણ વાંધા લેનાર ખોટા વાંધા લેનારા આધાર પર નામ નીકળવાની કાર્યવાહી ચાલુ છે, જેની અમને જાણ થતાં આજ રોજ પ્રાંત અધિકારી શ્રી સાહેબને અમે મૌખિક રજૂઆત કરવા આવ્યા છીએ. તો પ્રાંત અધિકારી સાહેબજીએ અમને સાંત્વના આપ્યું કે આ નિષ્પક્ષ કાર્યવાહી થશે અને બીએલઓને મતદાર જેના બી નામ નીકળવાની શક્યતા છે એના ઘરે જઈ એને ખાતરી આપીને ચોક્કસ જો ખોટું વાંધો હશે તો એ વાંધો ટકશે નહીં અને એમને ન્યાય આપવામાં આવશે અને એમને પૂરી તક આપવામાં આવશે અને મતદાર યાદીમાં એમનું નામ જળવાઈ રહેશે એની પૂરી ખાતરી આપી. અને બીજું અમને એવી બાંયધરી આપી કે બીએલઓ નિષ્પક્ષ કાર્યવાહી કરશે અને બંધારણમાં રહીને બંધારણનો ભંગ ના થાય એમના અધિકારોનું એનું ધ્યાન રાખશે અને મતદાર યાદીમાં મતદાર જે છે પ્રથમ નાગરિક તરીકે જળવાઈ રહે અને એમનું મતદાર યાદીમાં નામ જળવાઈ રહે એના માટેની નિષ્પક્ષ અને ચોક્કસ કાર્યવાહી જેવી અમને ચોક્કસ ખાતરી આપી છે.